આજે આપણે બટેકાની ભાજી બનાવીશું। તો તેમાં પહેલાં બટેકાને બાફી નાખશું, ત્યારબાદ આ રીતે કટિંગ કરી નાખીશું। ત્યારબાદ આપણે આ વઘાર માટે ટમેટાની જરૂર પડશે, મરચાંની જરૂર પડશે અને બટેકાની ભાજીમાં નાખવા માટે દાડમની પણ જરૂર પડશે। લીલા ધાણાની જરૂર પડશે, લીંબુની જરૂર પડશે, લીલો મીઠા લીમડાની પણ જરૂર પડશે। હવે આ બધી વસ્તુને આપણે એક ડીશમાં ભરી રાખીશું। ત્યારબાદ હવે આપણે એક તવલાને ગેસ ઉપર મૂકીશું, એમાં તેલ નાખીશું અને તેને ગરમ થવા દઈશું। આ તેલ ગરમ થયા બાદ હવે આપણે તેમાં રાઈ નાખીશું અને તે રાઈને સારી રીતે ફૂટવા દઈશું। આ રાઈ ફૂટી જાય ત્યારબાદ હવે આપણે તેમાં જીરું નાખીશું। હવે જીરું ફૂટ્યા બાદ હવે આપણે તેમાં લીલો લીમડો નાખીશું। ત્યારબાદ ટમેટાં નાખીશું, લીલા મરચાં નાખીશું। હવે આને સારી રીતે મિક્સ કરી નાખીશું। હવે આપણે આમાં ગરમ મસાલા નાખીશું। તો પહેલાં ધાણા જીરું નાખીશું, હળદર નાખીશું, સૂકું લાલ મરચું પણ નાખીશું, જે સ્વાદ અનુસાર નાખીશું। ત્યારબાદ હવે આપણે મીઠું નાખી દઈશું। હવે આમાં આપણે ખાંડ પણ નાખીશું, જે સ્વાદ અનુસાર નાખીશું। ખાંડ નાખ્યા બાદ હવે આપણે તેમાં લીંબુ નાખીશું। હવે સારી રીતે મિક્સ કરી નાખીશું। ત્યારબાદ જે બાફેલા બટેકાના કટિંગ હતું તે પણ તેમાં નાખી દઈશું। આ બટેકાનું કટિંગ નાખ્યા બાદ હવે આપણે તેમાં દાડમ પણ નાખી દઈશું। જો આ બટેકાની સૂકી ભાજી કમ્પ્લીટ છે।